કાયદો કાયદાનું કામ કરશે. હાઈકમાન્ડ જે નિર્ણય લેશે તે અમારા માટે શિરોમાન્ય છે. ખરેખર આવા માય કાંગલા નિવેદન આપતા શ્રમ આવી જોઈએ. આ ગુજરાતમાં 2.5 કરોડની વસ્તી કોળી અને ઠાકોર સમાજની, 54% વસ્તી ઓબીસી સમાજની, તમે જ આવા માય કાંગલા નિવેદન આપો છો. તમને જ ખબર નથી કે તમારા સમાજના મતની તાકાત શું છે, તો સમાજને તો ભાઈ ક્યાંથી ખબર રહેવાની? તમારા આવા ડરપોક રાજનીતિના નેતૃત્વને લીધે સમાજની નિર્દોષ બેન દીકરીને ધોકા પડે છે. સમાજના ભાઈઓ ઉપર ખોટા ગુના દાખલ કરવામાં આવે છે, લાઠીચાર્જ કરવામાં આવે છે, પોલીસવાળા ફરિયાદીઓ બને છે. છતાં એક પણ સત્તા પક્ષનો રાજકીય નેતા વિષયા બાબતે નિવેદન નથી આપતો. એક કામ કરો, તમારો નિવૃત્તિનો સમય આવી ગયો છે ભાઈ, રાજીનામા આપી દો અને પરિવાર સાથે પાછલા દિવસો આરામથી વિતાવો. કેમ કે જ્યાં સુધી તમે રહેશો ને ત્યાં લગી સમાજને ખરેખર ધોકા ખાવાનો જ વારો છે. સમાજની નોકરીઓ બેફામ ખવાશે, સમાજના ટેક્સના પૈસા અન્ય લોકો માટે ફાળવણી કરવામાં આવશે. એટલે ખરેખર આ ડરની રાજનીતિ બંધ કરો ને રાજીનામા આપીને ઘરે બેસી જાઓ. જય કોળી સમાજ, જય સંવિધાન.